આ છોકરી ફોનમાં વાતો કરતી કરતી જ્યારે જતી હોય ત્યારે અચાનક જ પાછળ એક અપંગ છોકરી આવે છે અને અપંગ છોકરી આવીને ફટાફટ દોડીને પેલી છોકરીનું પર્સ ચોરી કરીને જતી રહે છે। પછી મિત્રો આ છોકરી હોય એ તરત જ એ છોકરી પાછળ આવે છે, પણ આ ચોરી કરેલું પર્સ આ છોકરી હોય એ કંબલ ઓઢી લે છે અને કંબલ ઓઢીને નીચે સંતાઈ જાય છે। પછી મિત્રો આ છોકરી સંતાઈ જાય એટલે એટલી વારમાં ત્યાં કાણે પેલી બીજી છોકરી આવે અને કહે છે કે ક્યાં ગઈ હશે, એટલે આ પણ એની વાતો સાંભળીને કહે છે કે અરે યાર આ તો અહીંયા કાણે આવી ગઈ, હવે મને કાંઈ દેખી ન જાય તો સારું। પણ મિત્રો એટલી વારમાં ત્યાં કાણે એક છોકરો આવે છે અને એ છોકરો આવીને કહે છે કે શું થયું, ત્યારે આ કહે છે કે મારું પર્સ ચોરી થઈ ગયું છે। તમે ક્યાંય પણ એક છોકરીને આમ જતા જોઈ છે? તે એ છોકરી આ બાજુ જ આવી છે, મારા એમાં પૈસા હતા ઘણા બધા એ પર્સની અંદર। ત્યારે પેલો કહે છે કે ના, મેં એ છોકરીને નથી જોઈ એ બાજુ આવતા, પણ હું તમારી એક મદદ જરૂર કરી શકું છું। તમે મને તમારો ફોન આપો, હું મારા ચેરમેનને ફોન કરું, એ મદદ કરશે પકડાવવામાં અને જલ્દી છોકરી પકડાઈ જશે। એટલે આ છોકરી તરત જ તેને ફોન આપી દે છે અને પછી મિત્રો પેલો છોકરો હોય એ છોકરીને ઈશારો કરે છે અને ઈશારો કરીને એ પણ મોબાઈલ લઈને ભાગી જાય છે। પછી મિત્રો આ છોકરી પાછળ જતી રહે છે, પણ આ મિત્રો પાછળથી આ બંને આવે છે, આ બંને મળેલા હોય છે। પછી મિત્રો આ બંને આગળ ઉભા ત્યારે એક છોકરો ત્યાં આવીને સૂઈ જાય અને કહે છે કે 20,000 રૂપિયા છે મારી પાસે, મને સુવા દો। એટલે આ બંને કહે છે કે ઠીક છે તમે સૂઈ જાઓ, મન ભરાય ત્યાં લગી તમે સૂઈ રહો। પછી મિત્રો એ બંને સૂઈ જાય છે અને આ બાજુ આર્યો સુતા હોય ઉભા હોય ત્યારે આર્યો પાછળથી ઊભો થાય છે અને હવે આગળ થઈ જોતા પહેલા ઉભા રહો બેટા, જો આ વિડીયોમાં કોઈ છોકરી ડાન્સ કરતી હો તો તમે લાઈક સબસ્ક્રાઇબ કરી દેત, પણ મારા માટે નહીં કરો। કોઈ જાતા જાતા મારા સ્વામી શ્રી રામનું નામ જરૂર લખતા જજો, તમારી મનોકામના પૂરી થશે। લાસ્ટમાં મિત્રો એવું થાય છે કે પેલો આ બંનેના પર્સમાંથી પૈસા અને બધું જ ચોરી કરી લે છે અને આ બંનેને નકલી આઈફોન દઈને એ પણ એમની ગાડી લઈને ચૂનો લગાડીને જતો રહે અને પેલી છોકરીને પાછું બધું આપી દે છે।